મિત્રો, જે ગઈકાલે મેચ રમાઈ સીએસકે અને આરઆર વચ્ચે ગુવાહાટીમાં વન સાઇડેડ મેચ હતી. એવું લાગે છે કે કદાચ સીએસકે નું ફ્યુચર ફક્ત મહેન્દ્રસિંહ ધોનીના પૂરતું જ છે, કેમ કે જો એમના પ્લેયરો આવા પરફોર્મન્સ આપશે તો એક સમયની જે દહાડતી ટીમ આજે મિયાની મીંદડી બની ગઈ છે. ના ચાલે. સીએસકે ના ફેન્સને 100% આની ઇફેક્ટ થશે જ અને બોલ્ડ ડિસિઝન લેવા જ પડશે. પછી ધોનીનું ફ્યુચર હોય કે ધોનીનું ઇન્વોલ્વમેન્ટ હોય, બધું જ એક્સેપ્ટેબલ છે, પણ છેલ્લી ટીમ તો જીતવી જોઈએ ને. ગયા વર્ષે પણ આ જ હાલત હતી અને આ વર્ષે પણ શરૂઆતમાં તમે જુઓ છો એ પ્રમાણે ઋતુરાજ ગાયકવાડની કેપ્ટનશીપ ક્યાંક ને ક્યાંક ઊણી આવતી એવું લાગે છે. બહારથી કોચિસનું ઇન્ફ્લુએન્સ ટીમના મેનેજમેન્ટ ઉપર વધતું એવું લાગે છે અને સ્વતંત્ર ડિસિઝન લેવામાં ઋતુરાજ ગાયકવાડ ક્યાંક ને ક્યાંક મિસકન્ડક્ટ કરી રહ્યો છે. મિસમેનેજમેન્ટ થઈ રહ્યું છે 100% એ ટીમના બેલેન્સ ઉપર જ દેખાય છે. તમારો શું અભિપ્રાય છે ખાસ જણાવજો.